તેમજ દેશની એકતાને તોડવાના પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓની વિચારધારાને ગુજરાતના હિન્દુઓએ નકારી કાઢી છે. સંગીતા પાટીલના ભાષણ પછી લિંબાયત વિસ્તારમાં મુસલમાનોની ગીચ વસ્તી વચ્ચે અનેક દાયકાઓથી વસવાટ કરી રહેલા અને વેપાર કરી રહેલા હિન્દુઓએ ભાજપના ધારાસભ્યની વાતને રદિયો આપ્યો હતો અને ભાજપની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું હતું. અહીં કેટલીક વિડીયો ક્લિપ રજૂ કરવામાં આવી છે જેમાં હિન્દુઓએ પોતાના સુરક્ષિત માની રહ્યા છે. ये पद्मावती सोसाइटी है, गली नंबर 3 और कम से कम 12 साल हो गए मेरे को. आप यहाँ धंधा करते हैं, यहाँ पे आजू बाजू में बस्ती कौन सी है? सब मोमेडन है. हाँ. आपको अभी तक कोई ऐसा कोई दिक्कत हुई हो किसी से, किसी ने कोई परेशान नहीं, किया अभी हो? कुछ दिक्कत नहीं है. आपका कोरोना काल यहाँ पर था? कोरोना काल हाँ, में? इधर ही था ना. तो कोरोना काल में किसी ने समझो कोई धंधे के टाइम किसी ने कोई दबाण किया हो? नहीं, इस तरीके का कोई ऐसी कोई घटना बनी आज तक? नहीं, ऐसा कुछ नहीं हुआ. ऐसा कुछ नहीं हुआ? नहीं. तो आप मतलब लोगों को कुछ मैसेज जहाँ पे जाओगे कि भाई यहाँ पे मैं रह रहा हूँ, मुझे कोई नहीं, यहाँ पे मैं रह रहा हूँ तो मेरे को कोई तकलीफ है नहीं अभी. आजू बाजू वालों का नहीं नहीं, बहुत अच्छा है यहाँ का. અસાન ધારા કયા લિંબાયત વિસ્તારમાં લાગેલી છે, એ કેટલા માટે બેનિફિટ છે કે નુકસાનકારક છે, એ વિશે તમે જરીક પબ્લિકને જણાવો. જો અસાન ધારાનું લીગલ વ્યૂઝ તમને આપીશ કે અસાન ધારો એટલું નેગેટિવ એની અસર થઈ રહી છે કે જે એસીની ચેમ્બરમાં બેસીને જે નેતાઓએ આ પાર પાડ્યું છે તેમને નથી ખબર. સૌથી પહેલા તો જ્યારે જે ગવર્મેન્ટની જે સ્કીમો છે આરટીઈ નું આપણે ઉદાહરણ લઈ લઈએ તો જ્યારે આરટીઈ ની અંદર જે ખરેખર જે એનો ઉમેદવાર છે તે ઉમેદવારને જ્યારે રહેઠાણનો પુરાવો આપવાની વાત થાય છે ત્યારે તે ઉમેદવારને ભાડા કરાર રજૂ કરવું પડે છે. હવે ભાડા કરાર બનાવવું હોય તો મકાન માલિકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને પર્ટિક્યુલર એની સ્ટેમ્પ ડ્યુટી પે કરીને પછી ભાડા કરાર બને. હવે આપ સમજો કે 11 મહિના માટે જે વ્યક્તિ ભાડેથી રહેતો હોય અને કયો મકાન માલિક એવો છે કે પોતે ભાડા કરાર રજીસ્ટર કરીને આપશે, અને એ પણ એટલો બધો ખર્ચાળ પ્રોસિજર છે કે કોઈ પણ ભાડૂતને બિચારાને પોતાના આરટીઈ ની અંદર પોતાના બાળકને ભણાવવા માટે ભાડા કરાર માટે ખાલી 20-25 હજાર રૂપિયા ખર્ચો કરવો પડે તેવું પોસાય તેવું નથી એ લોકોને. એટલે ગરીબ પ્રજા માટે ખૂબ જ અવગણ રૂપ છે આ, અને એકને ગોળ અને એકને ખોળ. આપ જોઈ શકશો કે કેટલા વિસ્તારોમાં આવી સમસ્યાઓ આવી છે કે અમુક લોકોના ઓર્ડર થવા માટે કોઈ તકલીફ પડતી નથી, અમુક લોકોના ઓર્ડર થવા માટે ખૂબ ઘણી બધી તકલીફો પડે છે. એટલે આપ સમજી શકો છો કે આ જે અસાન ધારાની જે પ્રોસિજર છે તે પણ આ લોકો આટલી બધી લેન્ધી બનાવી છે કે સૌથી પહેલા આપણે અરજી કરીએ, પોલીસ સ્ટેશનનો અભિપ્રાય મેળવીએ, તલાટીનો અભિપ્રાય મેળવીએ, કલેક્ટર કચેરીનો અભિપ્રાય મેળવીએ. એટલે આ એટલી બધી લેન્ધી પ્રોસેસ છે. અને સાથે હું તમને કહીશ કે જ્યારે આ ધારો બનાવતા હતા ત્યારે મને નહીં ખબર કે કયા લીગલ ઓથોરિટી અમને સલાહ આપી હશે. આજે જો કદાચ મારું મકાન કબજા રસીદ વાળું મકાન હોય અને મને મારા છોકરાને મારું મકાન જો ટ્રાન્સફર કરવું હોય તો હું ભાજપને અને જે પણ વ્યક્તિ આ કાયદો બનાવ્યો છે તેમને ચેલેન્જ કરી છું કે શું મારું કબજા રસીદ વાળું મકાન હોય તો આવી કોઈ કલમ તમે અંદર એડ કરી છે કે હું મારા છોકરાને જ મારો મકાન ટ્રાન્સફર કરી શકું? શું એ લોકોમાં આટલી બુદ્ધિ નહીં હતી કે આવો કોઈ ક્લોઝ લઈને આવે કે ભાઈ મારા છોકરાને મારો મકાન ટ્રાન્સફર કરવું હોય ને મારું જો કબજા રસીદ વાળો મકાન હોય તો ભાઈ મારો પણ અધિકાર છે. ભારતીય બંધારણનો આપણે આર્ટિકલ 19(1)D વાંચીએ તો એમાં લખેલું છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક પૂરા ભારતની અંદર કશે પણ હરી ફરી શકે, કશે પણ પોતાનું નિવાસ બનાવી શકે. તે આર્ટિકલનું છેદ પણ આ ધારાની રૂએ એ લોકોએ ઉડાવી દીધું છે. અમુક નેતાઓના દ્વારા કહેવામાં આવે છે કે મુસ્લિમો દ્વારા હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તે વિશે તમે શું કહેશો? હું એને સ્ટન્ટ ગણાવું છું. કેમ કે જ્યારે પણ આ ઇલેક્શન સર પર આવે ત્યારે આપ સૌ જોઈ શકો છો આ જ સરકાર છે છેલ્લા 30 વર્ષથી. આ જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી આ મેયર છે. તમામ રીતે એક જ વ્યક્તિ, એક જ પાર્ટીનું બધું શાસન છે, અને જ્યારે ઇલેક્શન સર પર આવે ત્યારે આવી વાતો કરતા હોય તો એનો છેદ ઉડી જાય છે. એટલે હું એને સિરેથી નકારી દઉં છું. હમણાં 2 દિવસ અગાઉ અમારા લિંબાયત વિધાનસભાના એમએલએ શ્રી સંગીતાબેન પાટીલનું એક નિવેદન હતું કે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ સુરક્ષિત નથી. તો
અમે ટોટલ અમારા જે વિસ્તારના જેટલા પણ સામાજિક અગ્રણીઓ છે તમામ મળીને જે અહીંયા હિન્દુ ભાઈઓ જે દુકાને લઈને બેઠા છે વર્ષોથી, જે 50-50 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ એવા વર્ષોથી જે દુકાનો ચલાવે છે, અમે એમને જઈને રૂબરૂ મળ્યા અને એમનું મંતવ્ય અમે પૂછ્યું કે ભાઈ તમને કોઈ તકલીફ પરેશાની કઈ છે? તો એમનો જે સંગીતાબેનનો જે જવાબ હતો, સવાલ હતો, એનો બરાબર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે અમને કોઈ જાતની તકલીફ નથી. અહીંયા અમારા સાથે મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને અમને સાથ સહકારથી અમે ધંધો ચલાવીએ છીએ.